એક વખત એવો હતો જ્યારે દેવીપુત્રો ગણાતા ચારણો ગુણવાન શૌર્યવાન એ અંધકારના યુગમાં નિર્ગુણ નિર્બળ બનવા જઈ રહ્યા હતા. જો કે આ દશા માત્ર ચારણો પૂરતી જ સીમિત હતી તેવું ન હતું. ઘણા વર્ણની આ સ્થિતિ હતી. આવા અંધાર ભરેલા યુગમાં સાક્ષાત શક્તિ સ્વરૂપ આઈ સોનલ માતાએ ચારણ જ્ઞાતિને ખુમારીથી જીવતા કર્યા, અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા અને તેજવાન બનાવ્યા. સોનલ માતાએ એ જ પ્રતાપ બીજી જ્ઞાતિઓ જેવી કે મહિયા, હાટીકાઠી, કોળી, પરજિયા, સોની, મેર, આયર, રબારી અને બીજી ઘણી ખરી જ્ઞાતિઓ પર પણ પડ્યો. ગુજરાતના ગુણવાન સમાજ સુધારકોની યાદીમાં સોનલમાનું નામ ઉચ્ચ સ્થાને છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું નાનકડું મઢડા ગામ આજે પણ આ ગામમાં માંડ 700 જણાની વસ્તી છે. અહીં 8 ડિસેમ્બર 1924 પોષ સુદ બીજ વિક્રમ સંવત 1980 ના દિવસે ત્રુંબેલ ચારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે 5મી દીકરીનો જન્મ થયો. બાળકીનું મુખ તો જાણે આભલે મઢ્યું. રતન હમીર મોડે સુપડાને બદલે થાળી વગડાવી અને જાણે દીકરો ઉતર્યો હોય એવી ઉજવણી કરી. 16 વર્ષ પહેલા દિયડ સડકરિયા નેસના ચારણાએ સોનલબાઈએ અમીર બોર્ડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું, અમીર, તારે ઘરે 5મી દીકરી અવતરશે, એ પ્રતાપે થશે, જગતમાં નામ કરશે, ચારણોનું કુળ તારશે, એનું નામ મારા નામ પર રાખજે. હમીર મોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પડ્યું સોનબાઈ. બાળપણથી જ અલગ પ્રતિ માતાજીનો આરાધ અદ્ભુત હતો. મઢડામાં મોટું થઈ રહેલું આ રતન ખરેખર દેવીય હતું. નાનપણથી એની બુદ્ધિ ભેગાવી હતી, સૌજન્ય અપ્રમિત હતું. જેમ જેમ સમજણ વધી એમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને અકળાવા લાગ્યા. ઘર સંસાર માંડવાની જરાય ઈચ્છા ન હોવા છતાં માતા રાણબાઈની હઠને વશ થઈ દેવદાન ચારણને પરણ્યા. પણ પ્રથમ દિવસે જ પતિને કહી દીધેલું કે મારું મન સંસારમાં નહીં ચોટે, ચારણ તું બીજા લગ્ન કરી લે. દેવદાન ગઢવી પણ અલગ જ માટીના માનવી હતા. કહી દીધું કે તારા જેવી જોગમાયાએ મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું, હવે બીજા લગ્ન કરે એ આ ચારણ નહીં. અને તેઓ પણ આજીવન કુંવારા જ રહ્યા. આઈ સોનબાઈ આજીવન કુંવારા રહ્યા. બ્રહ્મચર્ય સાથે એમની પ્રભુ ભક્તિ પણ અલૌકિક હતી. જો કે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસી રહેનારા ન હતા, એમને તો ઉદ્ધાર કરવો હતો. અંધારામાં આતરાતા ચારણોનો અને એ હેતુસુર માતાજીના પગ મઢડાથી નીકળ્યો. એ પછી ક્યાંય જંપીને બેઠો નહીં. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દેવીય વાણીથી અંજાયા. કચ્છના પ્રમાણમાં પછાત ચારણોને યુગની સાથે થવા માટેની ગતિ પ્રદાન કરવા સોનબાઈ અથાત મચ્યા. સોનબાઈમાં લાગ લગાડ 27 વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા માટે મથ્યા. તેઓનું કહેવું હતું, સોનબાઈમાં લાગ લગાડ 27 વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા માટે મથ્યા. તેઓનું કહેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો. ખોટા ભૂવા ભરાડીમાં માનવાનું કે એવા થવાનું બંધ કરો. પરમ શક્તિમાં શ્રદ્ધા રાખો, નીડર બનો અને પુરુષાર્થ કરો. કમાણી કરો અને સમૃદ્ધ બનો. તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહીં. ચારણોના મૂળ સંસ્કારની પાછા લાવવા અને ચારણોની અસ્મિતાને પુનર્જીવિત કરવા માતાજીએ 1970માં આઈ સોનલ ચારણ સભાની સ્થાપના કરી. ચારણ હિતવર્ધક સભાને ફરી બેઠી કરી. કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ રચના કરી. ચારણોમાં કન્યા વિક્રમ વર વિક્રયની કુપ્રથા અટકાવી. માતાજીની ઉંમર માત્ર 30 વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કનેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજાયું. 3.5 પાડાની આખી ચારણ જ્ઞાતિ ઉમટી પડી. અકડે ઠઠને ભરાણી દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા. એ અધિવેશનમાં આઈ સોનલબાઈએ જે ગર્જના કરી, જે વચનો કહ્યા, એ કહેવાની એ વખતમાં કોઈની તાકાત ન હતી. માતાજીએ ચારણોને ઢંઢોળ્યા. ધૂણો નહીં, ધૂણવાનું મૂકી દો. ચારણ હોય એ ધૂણે નહીં. જનાવરના લોહી પીવા એ આપણો ધર્મ નહીં. દારૂ ત્યાગો, માંસ મદિરા છોડો. આ બધું અસુર માટે છે. આપણે સંસ્કારી પ્રજા છીએ. આપણે માટે આ નથી. ચારણ તો પોતાના આપ બળે આગળ આવે. આ જગારો આ સંમેલનમાં હાજર સર્વે દેવપુત્ર ને સજાગ કરી ગયો. માતાજીએ મૂકેલો આ તણખો આજે ચારણોમાં ક્રાંતિની મસાલ બન્યો છે. ગુલામ ભારતના એ સંક્રાંતિ કાળમાં માતાજીનો પરિચય રવિશંકર મહારાજ, ભાવનગર મહારાજ અને જૂનાગઢના નવાબ સહિત અનેક લોકોને થયેલો. માતાજી ઘણું ઝઝૂમ્યા. માત્ર ચારણો માટે નહીં, સૌરાષ્ટ્ર ગુજરાતની કાઠી, પરજિયા, સોની, મહિયા, હાટી, રાજપૂત અને મેર સમાજની અનેક કુંભમાં રહેલા
કુરિવાજો માતાજીની પ્રતાપે દૂર થયા. સૌરાષ્ટ્રના કાથી અને મહિયા દરબારો તો આજે પણ માતાજીને નિત્ય સમરે છે. માતાજી ગાતા પણ બહુ સારું. જયમલભાઈ પરમાર નોંધે કે સોનબાઈ પાસેથી તેમના ભરાવદાર કંઠમાં સાંભળેલું શિવસ્ત્રોત તો હજી સ્મરણમાં છે. 1974ના ઉનાળામાં ચારણીએ જૂનાગઢમાં માતાજીનો વાનપ્રસ્થ આશ્રમ પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો. કહેવાય છે કે જેની અહીં જરૂર તેની ત્યાંય પણ જરૂર. આ પછી માતાજી માંડ 6 મહિના જીવ્યા. 1974માં નવેમ્બર મહિનામાં કારતક સુદ તેરસના દિવસે તેમણે દેહ ત્યાગ કર્યો. આ સમાચાર ગુજરાત માટે આઘાતજનક હતા. હજુ હમણાં જૂનાગઢમાં ભાસતા સોનબાઈને જેમણે જોયા હતા તેમને તો આ વાતનો વિશ્વાસ આવવો જ મુશ્કેલ હતો. પણ 51 વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ ફાની દુનિયા છોડી દીધી. અલબત્ત આજે ભલે દેહરૂપે તેઓ આપણી વચ્ચે નથી, પણ જ્યોતિ તો આજે પણ ઝળહળે છે. એ અમર છે. એની કીર્તિ કદી આથમવાની નથી. પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવનો મહેરામણ મઢડામાં હલકે છે. સોનલ બીજની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી જ સીમિત ન રહી, દેશ વિદેશમાં પણ થાય છે. માતાજીના કાર્યો પ્રત્યે આજે પણ સમાજ નતમસ્તક છે. આઈ સોનલબાઈ ના અવતર્યા હોત તો શું થાત? દુહામાં ચારણો આનો જવાબ આપે છે. ચીલો શક્તિ વડતણો ચારણ ચૂકી જાત. જો જન્મી ના હોત જગતમાં મઢડાવાળી માં સોનલબાઈનો જ એ પ્રતાપ છે કે આજે ગીરના ઘોર જંગલોની વચ્ચે નેહડામાં રહીને ભેંસોના દૂધ પર ગુજરાન ચલાવતો ટાણે ટાણાનું કરતો માલધારી ચારણ બચ્યો પણ લગી રહી નેકી ચૂકતો નથી. અને કલેક્ટરના હોદ્દા પર બેઠેલો દેવપુત્ર મફતનું ખાતો નથી. દુલા કાક તો સોનબાઈને ચારણરૂપી સગર પુત્રોનો ઉદ્ધાર કરવા ધરતી પર અવતરેલી ભાગીરથી સાથે સરખાવે છે. ચારણ સહિતની સૌરાષ્ટ્ર ખાડે ગયેલી કોમના ખૂમતેલા ગાડાને ટેકવીને ફરીવાર સ્વામીની સ્વમાનથી જીવતી કરનાર સોનબાઈના હૃદયમાં છેવટ સુધી ભક્તિ, સમાજ સુધારણા અને કરુણા જેવા તત્વો ધબકતા હતા. દુઃખ તો એમને પણ પડેલું, સહન તો તેઓએ પણ ઘણું કરેલું. પણ એ બધું મૂંગે મોટે માતાજી પોતે વ્યક્તિ પૂજાને મહત્વ આપવામાં જરાય માનતા નહીં. પણ આજે આપણે એટલું તો માનવું જ પડે કે આ વ્યક્તિ ન હોત તો હજુ આપણે અમુક દૂષણોથી મુક્તિ મેળવી ના શક્યા હોત અને ઝડપથી આગળ વધતા યુગ સાથે કદમ ના મિલાવી શક્યા હોત. તો મિત્રો, આ હતી મઢડાવાળા માં સોનબાઈ માના ઇતિહાસની વાત. આશા રાખું છું કે વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલ મસ્ત ટકનોને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.